જય શ્રી રામ મિત્રો. વેકટ માર્કેટ એનાલિસિસના પાર્ટમાં આપનું સ્વાગત છે. આપણે એક પાર્ટ શરૂ કરીએ તેની પહેલાં મારે તમને બધાને રિક્વેસ્ટ છે. આ વિડીયો છે ઇમ્પોર્ટન્ટ છે, એમાં વ્યૂઝ લાઇક્સ સબસ્ક્રાઈબરો આવતા નથી મારી પાસે, તો એવું ન ચાલે. હવે આપણે આમાં વ્યૂઝ લાઇક્સ અને સબસ્ક્રાઈબરો પણ લાવવાના છે. હવે જો અમે આટલો એફર્ટ આપીએ છીએ તો તમારા તરફથી પણ અમે કંઈક તો આશા રાખીએ ને. ઘણા કન્ટેન્ટ ઘણી વસ્તુ એવી હોય છે કે જે અમે પેડમાં શીખ્યા છીએ, પૈસા દઈ દઈને શીખ્યા છીએ, તમને ફ્રીમાં શીખવાડવા આવીએ છીએ. કારણ કે આ માર્કેટ એવું છે, આ નોલેજ કોઈ પણ કોલેજ યુનિવર્સિટીમાં આપ્યું નથી અને અમે એ પણ આપવાના છીએ તમને. તો કાંઈ પણ માણસ તો તમારી પાસે એક્સપેક્ટેશન રાખે કે ન રાખે. આપણે રીલ્સ વિડીયોઝમાં બહુ લાઇક્સ આપીએ છીએ, આમાં કેમ નહીં? ક્વેશ્ચન મારો ન્યા તમારી સામે અરાઈઝ થાય છે, આમાં કેમ લાઇક્સ વિડીયોઝમાં નથી આવતી? ચાલો હવે ફરીને મારે કહેવાનું ન થાય, તમે એ વસ્તુનું ધ્યાન રાખશો. નિફ્ટી 50 ઇન્ડેક્સ આ તમને ઇમ્પોર્ટન્ટ લેવલ કીધું હતું, મેક ઓર બ્રેક લેવલ. આ લેવલને એને બ્રેક કરી નાખ્યું છે. ને આ જે પેટર્ન બની છે અહીંયા, એક પણ હું તમને ડ્રો કરીને બતાવી દઉં. આ પેટર્ન જે બની છે એ બિયરિશ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. આ પેટર્ન એ પ્રકારનું સાબિત થાય છે. અને આ આરએસઆઈ તમે જોઈ લો, ઓવરબોટમાંથી નીચેની તરફ જઈ રહ્યું છે. નિફ્ટી તો નથી કહેતી, બેંક નિફ્ટી કઈ કહે છે મને. એ તો લગભગ સાઇડવેઝ ઝોનમાં વહી ગઈ છે. હવે સાઇડવેઝમાં વહી ગઈ છે અને આમથી હવે ડાઉન સાઈડ આવી રહી છે. તો બીજું કઈ નિફ્ટી રિયાલિટી સેક્ટર પણ કઈ કર્યું છે? ના ના, હજી એ ડાઉન સાઈડ ઇન્ડિકેટ કરી રહ્યું છે. નિફ્ટી મીડિયા જોઈ લો. પંદર તારીખથી ડાઉન સાઈડ જ છે. નિફ્ટી આઈટી ઉપર ખોલું પણ ટકે થઈ ગયું નહીં અને નીચે હવે આવી રહ્યું છે. પીએસયુ બેંક એ પણ હવે નીચે આવી રહી છે. આ વિડીયોઝ તમે જોઈ લો, એની રેન્જ જે બની ગઈ છે હવે 155 માંડીને 75,884 સુધીની રેન્જ. એફએમસીજી ઓવરબોટ ઝોન છે.
Nifty Financial Services, downside. Nifty Private Bank, મને લાગે થોડોક સાઇડવેઝ મુવમેન્ટ આપી રહી છે. આ હાઈ થોડી રસી ગયું છે. Nifty Healthcare, BSC નો આ તો એ તો છે તે. Nifty Financial Services, downside. Nifty Pharma, Nifty Banking Index, Bank Nifty, sorry. Nifty Oil and Natural Gas, જોઈ લો કેવી કેન્ડલ બની. This candle is called as દાદુ candle. આમાં છે ને ઓલી કેન્ડલ બની છે. OHLC, OH, open, high, low, close. CNX, metal index, Nifty Auto, Nifty Real Day. આમાં જો પેલા બાઉન્સ બેક કરે ને તો એ નિફ્ટી મેટલમાં થાય એવું લાગી રહ્યું છે. ડાઉન સાઈડ અપસાઇડ તરફ જાય. આજે આ બધાને તો હજી ઘણું બાકી છે. આવું શોર્ટ કવરિંગ આવે શું કા? આવું શોર્ટ કવરિંગ એટલા માટે આવે કારણ કે હું હજી થોડોક ડાઉન સાઈડ માની રહ્યો છું. આપણને લાગે કે બજેટમાં સારું કહી દે છે. બજેટમાં સારું કે ન કે પણ આપણને જે ટેકનિકલ વસ્તુ દેખાઈ રહી છે એ વસ્તુ બોલવાની. જો મેં કીધું હતું 56,000 નું લેવલ મિડ કેપને સંભાળવું મેક ઓર બ્રેક લેવલ તોડી દીધું. હવે નવું એનું આવે 55,600 આજુ. તો એને સસ્ટેન થઈ ગયો તો થઈ ગયો. અધરવાઇઝ 51,800 સુધી આવી શકે એમ છે. આ વખતે ઓલ ટાઈમ હાઈ સ્ટોક છે પણ રેન્જમાં 280 સ્ટોક ઓલ ટાઈમની રેન્જમાં હાલી રહ્યા છે. એવા સ્ટોક્સની આપણે વાત કરીએ. Supreme Industry, Titagarh Railway System, AII Logistics, AII Engineering, Zydus, આ બધા હજી ઇન્ફોસિસ ઓવરબોર્ડ ઝોન કારણ કે ઉપરથી ટેકો જ નથી. ગેપ અપ જે ખુલ્યો હતો પછી ગેપ ડાઉન જ આવી રહ્યો છે. પરસિસ્ટન્ટ, RVNL બહુ ઓવરબોર્ડ ઝોન છે. બધા રેલવેના વાત કરીએ તમે. એસ્ટ્રલ, KPIL, ડેટા પેટર્ન્સ, થર્મેક્સ, કલ્યાણ, જ્વેલર્સ, 546 પછી 550 પછી આમાં એન્ટ્રીનું વિચારે. ગેલેક્સો 2700 હાઈ તોડે પછી વિચારવાનું. કજેરિયા સિરામિક, કજેરિયા સ્ટોક વારે હવે વોર લિસ્ટમાં નાખવો પડશે. કજેરિયા સિરામિક સારો સ્ટોક છે, એમાં એન્ટર મળે તો લઈ લેવાય. બ્રિટાનિયા, આઈટીસી, જો હવે હાઈ લો બનાવ્યો નાના વસ્તુ બ્રેક કરી છે. આની એન્ટ્રી કજેરિયાની લગભગ તો મંડે મારી બાકી જ છે.
કરોડ, એવા ઘણા બધા સ્ટોક છે, આપણે બધાની ચર્ચા ન કરી શકાય એક વિડીયોમાં. તો હું આની અમથા દર વખતે આપું જ છું. આની પર લિંક આપી દઈશ. વિડીયોને ચેનલને લાઈક, વિડીયોને સબસ્ક્રાઈબ કરો. અને આ જે સેટઅપ ઉપર આવેલા છે એ સ્ટોક છે. પોતાનું રિસર્ચ પણ આમાં યુઝ કરવું. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર લિસનિંગ મી.